નું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું દલિત સમાજનો ફાળો ન લેવાનું આખરે સત્ય શું। દલિત સમાજ કે જેને ઘણા વર્ષોથી તેણે અત્યાચાર સહન કર્યો છે અને અત્યારે સરકારી આંકડાઓમાં તેમને અનુસૂચિત જાતિ કહેવામાં આવે છે, પરંતુ આ અનુસૂચિત જાતિ કે જેમની એવી સ્થિતિ છે કે તેમને વરઘોડે બેસવામાં દેવામાં નથી આવતો, તેમને મૂછ રાખે તો કેટલાક લોકો પરેશાન થઈ જાય છે અને હવે સ્થિતિ આવી છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય તો એમનો ફાળો પણ નહીં લો, એટલે એક રૂપિયો પણ તેમનો નથી જોઈતો। એનો મતલબ સીધે સીધો બહિષ્કાર આજની સદીમાં પણ આ જ ગુજરાતમાં થઈ રહ્યો છે। બનાવ છે બનાસકાંઠાનો, જ્યાં વાવમાં કલ્યાણપુરામાં દલિત સમાજનો ફાળો ન લેવામાં આવ્યો કારણ કે તે એમને હિન્દુ સમાજમાં ગણતા જ નથી। અહીંયા કડવી વાસ્તવિકતા એ છે ગામના સરપંચ પણ અનુસૂચિત જાતિમાંથી આવે છે, છતાં પણ તેમની વાત માનવામાં ન આવી। અહીંયાના સ્થાનિક પીએસઆઈ, મામલતદાર, ડીવાયએસપી બધા રજૂઆત કરીને કંટાળી ગયા, છતાં પણ એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થઈ ગયો, દલિત સમાજ પાસેથી ફાળો લેવામાં ન આવ્યો। સવાલ એ છે કે શું આ જ સમરસતા છે? સવાલ એ છે કે શું આ રીતે હિન્દુત્વ મજબૂત થઈ રહ્યું છે? હિન્દુત્વના નામે વોટ લેનાર, હિન્દુત્વના નામે રાજનીતિ કરનાર એ નેતાઓ આખરે ક્યાં છે? એક મોટો સવાલ છે। સવાલ એ છે કે શું આ દલિત સમાજના લોકોને તમે એ હિન્દુ સમજતા નથી અને એ સમાજના લોકો પણ આખરે કગરીને થાકી ગયા કે અમારે ફાળો આપવો છે, અમારે પણ આ ધાર્મિક કાર્યમાં અમારે જોડાવું છે, અમારે પણ એ પુણ્ય કરવું છે, છતાં પણ તેમને અળગા રાખવામાં આવે। વિકાસ, આ વિસંગતતાની સીધી તસવીર આપણી સામે છે। આપણી સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાઈ ગયા છે। જિગ્નેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જિગ્નેશભાઈ, આ જે આખો મામલો છે બનાસકાંઠાના કલ્યાણપુરાનો, આપના સુધી પહોંચી જશે આ બાબત કે દલિત સમાજનો ફાળો ન સ્વીકારવાનો આરોપ લાગ્યો છે અને હવે કલેક્ટર અને એસપીને અનુસૂચિત જાતિ આયોગની નોટિસ મળી છે। આપના તરફથી શું કોઈ કાર્યવાહી કે પછી કોઈ વ્યૂહરચના આ મામલામાં છે ખરી? અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ છે આ ઘટના એ આજે પણ ગુજરાતમાં કઈ હદે દલિતો સાથે વર્તન કરવામાં આવે છે અને કેવી અસ્પૃશ્યતા, કેવી અનટચેબિલિટી આ ગુજરાતમાં જીવે છે એનો દાખલો છે। પણ રાષ્ટ્રીય આયોગે નોટિસ આપી એના પગલે કલેક્ટરને એસપી જવાબ આપશે તો સવાલ એ છે કે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા અને રાજ્યનો સમાજ કલ્યાણ વિભાગ એ ગુજરાતમાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ કેમ્પેન, કોઈ ચળવળ, કોઈ ડ્રાઈવ ચલાવે છે? ભારતના બંધારણના આર્ટિકલ 17માં અસ્પૃશ્યતાની નાબૂદીની વાત કરવામાં આવી છે એ વાત ફક્ત કાગળ ઉપર રહી ગઈ છે। નવસર્જન નામની એક સંસ્થાના એક રિસર્ચ પ્રમાણે ગુજરાતના 1589 ગામમાં 98 પ્રકારની અનટચેબિલિટી આ કહેવાતા વાઇબ્રન્ટ ગુજરાતમાં આજે પણ જીવે છે। સરકાર અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ ડ્રાઈવ ચલાવતી નથી અને આવી ઘટનાઓનો કોગ્નિઝન્સ લઈને ફરિયાદ પણ દાખલ કરતી નથી અને ગુજરાતની વિધાનસભાનું એક પણ સત્ર નથી જેમાં આ મુદ્દે હું વિગતવાર છણાવટ કરીને બોલતો ન હોઉં, છતાં આ રાજ્યની સરકાર એટલી બધી એન્ટી પુઅર ને એન્ટી દલિત બની ચૂકી છે કે એમને દલિતોને મારે, કૂટે, ગોજારા હુમલા થાય, રેપ થાય, બળાત્કાર થાય, જમીનો પચાવી પાડે, સફાઈ કામદારોનો ગટરમાં મોત થાય અને ગામે ગામ અસ્પૃશ્યતા જીવતી રહી તો પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કોઈ ફરક પડતો નથી। જિગ્નેશભાઈ, જ્યારે ઉના કાંડ થયો હતો ત્યારબાદ આ સરકારની સામે તો સવાલ છે જ, પરંતુ બધા સંગઠન પર પણ સવાલ છે। ત્યારબાદ બધી સ્વાભિમાન સમિતિ બની હતી, વિશ્વ હિન્દુ પરિષદ, બધા આગળ આવ્યા હતા, એ બધા સંગઠન અત્યારે ક્યાં છે? ઘણીવાર સમાજના ઠેકેદારો પણ મૌન ધારણ કરી લે છે, ન માત્ર સરકાર પર સવાલ છે, પણ આ જે કહેવાતા ઠેકેદારો છે એ કેમ મૌન ધારણ કરી લે છે? બિલકુલ, આ બધા જે લોકો અને વીએસપી થી લઈને બધા જ લોકો જે સમાજના ઠેકેદાર બનીને નીકળતા હોય છે એમને પણ સવાલ પૂછવું જોઈએ। બરાબર, તમે દલિતોને આપણા સમાજનો જે હિસ્સો ગણતા હોય તો ગુજરાતમાંથી અસ્પૃશ્યતા નાબૂદીની ડ્રાઈવ ચલાવો, એ જવાબદારી દલિત સમાજના સંગઠનોની કે જિગ્નેશભાઈની એકલાની તો છે નહીં। બરાબર, બાકીની બધી સંસ્થાઓએ પણ આમાં સ્ટેન્ડ લેવું જોઈએ, ગુજરાતના સંપ્રદાયોના મુદ્દે બોલવું જોઈએ, ગુજરાતના જે સાધુ સંતો બનીને જે પણ મહાનુભાવો ફરે છે એમણે પણ આ મુદ્દે કહેવું જોઈએ કે આપણું આ ગુજરાત આવું ન હોઈ શકે। બિલકુલ બિલકુલ, આભાર જિગ્નેશજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। કલેક્ટર અને એસપીની સીધી જવાબદારી આમાં નક્કી કરવામાં આવી છે, જોવાનું રહેશે શું જવાબ આપે છે, પરંતુ આમાં એક નગ્ન સત્ય, કડવી વાસ્તવિકતા એ સામે છે કે એક બાજુ આપણે ચંદ્રયાન પ્રજ્ઞાનની વાતો કરીએ છીએ અને હજુ પણ આપણે કઈ સદીમાં આ લોકો જીવી રહ્યા છે ચિત્ર આપણને ગુજરાતમાં જોવા મળે। બીજું એક નગ્ન સત્ય એ પણ છે વિકાસ કે આમાં તો આ નોટિસ ફટકારાય ને એટલે આ સમાચાર બન્યા છે। જી, આવી ઘણી બધી ઘટના બને છે કે જ્યાં સમાજ સાથે આ પ્રકારની ઘટના બનતી હોય, આ પ્રકારનું જે કહેવાય કે અસ્પૃશ્યતા દાખવવામાં આવતી હોય, આ એકમાત્ર ફાળાની વાત નથી,
ઘણી બધી એવી ઘટના તમે બને માની લો કે છે જે એક ચોપડે રૂપિયો ચડતી નથી મુફદ્દલ એ લોકોની માનસિકતા કેવી છે કે જે રૂપિયો લેવા માંગતા નથી દલિત સમાજનો, તો પછી એ લોકો એમની સાથે કેવું વર્તન કરતા હશે? આપણે બનાસકાંઠા જેમને જિલ્લા રૂપિયો પણ કલેક્ટર જોઈતો પાસેથી નથી. પણ જવાબ લેવાનો પ્રયાસ કર્યો, અત્યારે એમનો ટેલિફોનિક સંપર્ક પણ કર્યો, પણ એમણે ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપવાની ના પાડી છે. એમણે કહ્યું છે કે મેં આ આખા મામલામાં રિપોર્ટ મંગાવ્યો છે. બરાબર છે, તમે રિપોર્ટ મંગાવ્યો છે સાહેબ, પણ સવાલ એ છે કે આ તો નોટિસ મળી ત્યારે આપ આ રીતે કાર્યવાહી કરી રહ્યા છો. ઘણા બધા એવા આરોપ થાય છે, ઘણી બધી એવી નાની મોટી ઘટનાઓ બને છે જ્યાં દલિત સમાજના લોકો પણ જતું કરી દે છે કે ભાઈ ઠીક છે, જવા દો, હવે આમાં કશું કરવું નથી. જ્યારે ચોપડે ચડે ત્યારે વાત સામે આવે છે. ચોપડે નથી ચડતી એવી કેટલી ઘટના બને છે, એની સામે કોણ જોશે? એ સૌથી મોટો સળગતો સવાલ છે. બિલકુલ, આમાં સમાજે, સંગઠને, નેતાઓએ, સરકારે બધાએ જાગવાની જરૂર છે અને આ જે નીચ માનસિકતા છે તેનું હનન થવું જરૂરી છે.